પહેરી લેવાથી, ત્રિપુંડ તાણી લેવાથી, દર્શન કરવા જવાથી વૈષ્ણવ નથી થવાતું. વૈષ્ણવ એ બહારનો કોઈ પહેરવેશ નથી. વૈષ્ણવ એ તો એક સ્થિતિ છે. વૈષ્ણવ એક અનુભૂતિ છે. વૈષ્ણવ એ આ ગુણોથી ભરેલા વ્યક્તિત્વની એક ઓળખ છે. તમે બહારથી ગમે તેવા માળા પહેરી લો, ઢીલા ટપકા તાણી લ્યો, ગમે તેટલી બાહ્ય ક્રિયાઓ કરી લ્યો, એનાથી વૈષ્ણવ ન થવાય. સહજ હૃદયમાં સંવેદના, અંતરથી સંવેદના પ્રગટ થઈ જાય.
પર દુખે ઉપકાર કરે કોઈ મન અભિમાન ન માને. અને આપણે તો કોકને જરાક મદદ કરી હોય તો 25 વાર સંભળાવીએ. મન તો એવું કાંઈ નહીં, મેં તમને નહોતું આપી દીધું એવું આપણે કાંઈ રાખીએ જ નહીં. આમ કહી કહીને કેટલી વખત કેટલાયની સામે એને નીચો પાડી દે. બે મિત્ર હતા ને, એમાં એકના લગ્ન નક્કી થયા. એટલે એના લગ્નમાં બધા સરસ મિત્ર મંડળ મજાથી બધાએ નવા કપડાં પહેર્યા, તૈયાર કરી દીધા ન તેમ. હવે એનું લગ્ન થયું ને એમાં બીજા મિત્રનું નક્કી થઈ ગયું. એટલે 2-4 મહિના પછી એનું લગ્ન હતું. એટલે પેલા મિત્રએ કહ્યું કે હવે તું ખોટા ખર્ચા ન કર, આ કોટ ને એવું બધું કાંઈ લેવાની જરૂર નથી, પછી એમ પહેરવાનું જ ન હોય, તું મારો કોટ પહેરજો. તો કે સારું. હવે લગ્ન નક્કી થઈ ગયા, તારીખ નક્કી થઈ ગઈ, જાન નીકળી સામે પક્ષે ગઈ. ગામવાળા પહેલો એવો નિયમ ખબર છે કે જાન આવે ને એટલે બધા જોવા જાય. પહેલા વરરાજાને કોઈ જોયા ન હોય, હવે તો જૂના થઈ ગયા, કોઈ નવાય જ ન હોય કે ચાલો વરરાજાને જોવા જઈએ. પહેલા તો વરરાજાને જોવા માટે આમ પડાપડી થાય, ચાલો જોવા જઈએ. ગામના લોકો બધા જોવા. વરરાજા બેઠા હતા અને બધા બહુ જાનૈયા હોય એટલે જે આલે ને ગામવાળા એ પૂછતા હતા, પાછો વરરાજાને તો તારો આમ અંદર બીજી રૂમ હોય એમાં હોય ને. એટલે પેલા ભાઈ પેલો મિત્ર હતો ને ભટકાઈ ગયો. પેલા ભાઈને તો કે ક્યાં બેઠા છે વરરાજા? તો કે તમે આમ સીધા જશો ને એટલે એક મોટો હોલ આવશે ને એમાં અંદર જશો ને એટલે બીજી રૂમ આવશે ને બીજી રૂમમાં મારો કોટ પહેરી બેઠો છે ને વરરાજા. એટલે એ તો પાછો એનો સાડો જ હતો. એને પેલા આવું કીધું. એટલે પેલો અંદર ગયો, મળ્યો. તો કે તમે મને શોધી નાખ્યો? તો કે હા, બહાર કોઈ હતો, આ તમે જેનો કોટ પહેર્યો છે ને તે જ મળી ગયો. કે હે? તો કે હા, એને મને એવું કીધું કે મારો કોટ પહેરી બેઠા છે ને તે વરરાજા. એટલે પેલાને તો એવું અંદર સમસમી ગયું કે આ તો મારી સાસરીમાં મારી આબરૂ કાઢી. એને કઈ ભાન પડે છે એના કરતાં તો ના લીધો હોત તો સારું. એટલામાં બીજો એને મળી ગયો. એને આમ કીધું. એટલે પછી તો એને એક મિત્રને કીધું પેલા બોલાવી લાવ, જા. એને બોલાવ્યો. તને કઈ ભાન પડે છે? તો કે શું આવું કહેવાતું હશે કે મારો કોટ પહેરી બેઠો છે એ વરરાજા છે? તો કે લે પહેર્યો છે એમાં કહું, એમાં હું વાંધો છે તને? એટલે પહેર્યો છે ને હું, એમાં કઈ ખોટું કીધું છે? અલે આ ખોટું નથી કીધું, પણ આવું ન કહેવાય. સારું ભાઈ, હવે નહીં કહું. એટલે પાછું નીકળી ગયો. પાછું કોક આવ્યું, પૂછ્યું. તો કે અંદર બેઠા છે વરરાજા. કહે છે તો કે અંદર બેઠા છે, પણ મારે નથી કહેવાનું. શું નથી કહેવાનું? મારો કોટ પહેરી બેઠો છે ને એવું મારે નથી કહેવાનું. વારે વારે જેટલા આવે એટલા પેલા એમ કે તમે કોનો કોટ પહેરીને બેઠા છો? જેનો કોટ પહેરી બેઠો છો ને એને અમને મોકલે, જેનો કોટ પહેરી બેઠો છો ને એને અમને મોકલે. પેલો એટલો ગુસ્સે થઈ ગયો ને છેવટે એને કહ્યું કે અહીંયા લે આ તારો કોટ લઈ લે, મારો કોટ વગર પડલીશ ને તો ચાલશે. આમ કામ કરે ખરા પણ એને આમ હાવ પાણીથી પાતળો કરી નાખે. પર દુખે ઉપકાર કરે મન અભિમાન એક વાર આપણે કામ કરી દીધું પછી એની બાજુ જોવાનું જ ના હોય. આપણે થઈ ગયું, ભગવાન તારી કૃપા કે મારા હાથે સત્કર્મ કરાવી, પછી એને ભૂલી જવાનું. પછી બધું યાદ ન કરાય કે આમ હતું ને તેમ હતું. મતલબ જ નથી. તમે એને જોશો ને તો જે ખરેખર આપણે કરવું જોઈએ એ ન